સદાનંદાંબોધિ સ્મિતારુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપરાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયોર્મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરદનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સદગુરુદેવની જય, શ્રી 500 પરમહંસની જય, શ્રી મુક્ત મુનિ મહોત્સવની જય, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનને વંદુ હું વારંવાર, એવા લોયા ધામાધિપતિ શ્રી ઠાકોરજી મહારાજ. આદિ ગુરુદેવ સાથે રહ્યા મહાપ્રતાપી મહારાજ. લાડ લડાવે ગુરુદેવ જેને પૂરન રાખી પ્યાર. મુક્તાનંદીય પરંપરાના સદગુરુ ચરણે આજ ચરણ રજ થઈ વંદન કરું, સરનું રાખું ખાસ. જેને અતિ દયા કરી દીધી ભગવી કંથાય, એવા ગુરુદેવને ચરણે રહું હું સદાય. તવ આજ્ઞાએ કથા કરું, ભેળા રેજો ગુરુરાજ. મુમાં તમે પ્રકાશીને કરજો રૂડી વાત. દયાળુ દયા કરીને તમે રહેજો અબુધની સાથ. બુદ્ધિ બળ નથી ચાતુરી રાખજો શિર પર હાથ. પ્રગટ સંત હરિભક્તને જેનો સાથ રહ્યો સદાય, પોતાનો જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. પોતાનો જાની મને જાળવે તેને કોટી લાગુ પાય. લોયાધામ કંડારીના આપણી સભાની અંદર અત્યારે ઠાકોરજી મહારાજ, પૂજ્ય મહંત સ્વામી આદિક સર્વે સંતો પધારી રહ્યા છે. આપણે તાળીઓથી એમનું સભામાં સ્વાગત કરીશું.
ભગવાન અને ભગવાનના સંતો કોઈ પણ કાર્યના પ્રારંભની અંદર પધારે ત્યારે એ કાર્ય બહુ સારું થાય. ભગવાન અને ભગવાનને રાજી કરવાવાળા ભગવાનના મોટા સંતો એ જ્યારે આપણી વચ્ચે હોય ત્યારે એ જ બધું કાર્ય કરે એ આપણને અનુભવાય. એકવાર તાળીઓ નાનાથી ઠાકોરજી મહારાજ પૂજ્ય મહંત સ્વામી સર્વે સંતોને વધાવીશું. આપ સર્વે પોતાનું સ્થાન લેશો. લોયાધામ કંડારીના આ નૈમિક શારણ્ય ક્ષેત્ર તુલ્ય એક પવિત્ર ભૂમિની અંદર આજે વાલીડા ઘનશ્યામ મહારાજના 8મા પાટોત્સવ નિમિત્તે આપણા બધાની સાથે જે સદાઈ રહ્યા છે એવા લોયા ધામાધિપતિ ધ્યેય સ્વરૂપ સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ આદિ ગુરુદેવ સ્વામી સેવી શ્રી ઠાકોરજી મહારાજ, આજે જેમનો અષ્ટમ પાટોત્સવ બહુ ધામધૂમથી થયો એવા વાલીડા ઘનશ્યામ મહારાજ, સ્ટેજ ઉપર દર્શન આપતા છોટુ મહારાજ, રાજાધિરાજ મહારાજ, મુક્તાનંદીય પરંપરાના સમગ્ર સમર્થ સદગુરુ સંતો, પ્રાતસ્મરણીય મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી આપણને નિત્ય અહીં દર્શન આપે છે. ગુરુજીના પ્રતિનિધિ સ્વરૂપ એવા પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય શ્રીજી સ્વામી આદિ સર્વે સંતો, પાર્ષદો, સાધકો તેમજ લોયાધામ પરિવારના તમામ નિષ્ઠાવાન ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને તો ભાઈ બીજ જ હોય, પણ આજે મને કહેવા દો કે અમારા ભક્તોએ ભાઈ ત્રીજેય કરી. આજે અહીંયા જેટલા બેઠા છે ભાઈ ત્રીજ વાળા છે. ધીરે ધીરે ભાઈ બીજ, ભાઈ ત્રીજ, ભાઈ ચોથમાં ભલે આમ પાંખું પડતું જાય, પણ પાકું છે કે ભાઈ પાંચમ સુધી અમુક ભાઈઓ તો ટકી જવાના. તોય તમારે સંસારના કાર્યો હોય, તકલીફ હોય, બધું હોય. એટલે મારું તો કેવું કે તમે બધું સરભરે રાખીને કરજો એટલે ફરી અવાય. સમજાય? પણ નિષ્ઠા એવી રાખીએ કે આપણને આપણા મહારાજ, આપણા ગુરુદેવ કે જ્યારે જે આદેશ કરીએ થાય. આવો કથામાં પ્રવેશ કરીએ. મહારાજ પાસે પ્રાર્થના કરવાની છે. હે મહારાજ, હે મહારાજ, બે હાથ જોડીને જોરથી હે મહારાજ, હે મહારાજ, તમારી માયા થકી એ મારી રક્ષા કરજો. હે મહારાજ, તમારામાં પ્રીતિ થજો. હે મહારાજ, તમારી માયાને તર્યા હોય, તમારામાં પ્રીતિ હોય એવા સાધુનો સંગ થજો. હે મહારાજ, એવા સંતમાં હેત અને મમત્વ દેજો. વાલા ભક્તો, આ બાબતો ઉપર આપણે ગઈકાલે સ્વામીશ્રીને જે મહારાજમાં હેત એના વિશેનો આપણે પ્રસંગ જોયો હતો. વચનામૃતની ઉત્પત્તિ, સ્વામીશ્રીના આંખના આંસુમાંથી જે પ્રેમની એમની વૃત્તિ મહારાજમાં જોડાઈ હતી, એ વૃત્તિ એ જ વચનામૃતની સાચી ગંગોત્રી છે એવું આપણે સમજ્યા હતા. આવો સ્વામીશ્રીના મહિમાની એક કડી ગાય. આજે મહારાજને સ્વામીશ્રી ઉપર કેવું હેત એને થોડું જોઈ અને પછી આગળ આપણે હેત અને મમત્વ સ્વામીશ્રીમાં કેવું હતું પૂર્વેના ભક્તોને, એવા ચરિત્રો એક બે સાંભળી અને આગલી કથામાં પાછા પ્રવેશ કરીશું. મુક્ત મુનિ સમ સંતન કેહુ, મુક્ત મુનિ સમ સંતન કેહુ, મુક્ત મુનિ સમ સંતન કેહુ, મુક્ત મુનિ સમ સંતન કેહુ. તાલિયા. સર્વ પરિહમ જાનત તેહુ, સર્વ પરિહમ જાનત તેહુ, महात्म्य के गुण है अधिकाई, महात्म्य के गुण है अधिकाई, महात्म्य के गुण है अधिकाई, महात्म्य के गुण है अधिकाई. दिन दिन प्रतिलेत चढ़ाई, दिन दिन
સાગર ગ્રંથના પૂર 8, તરંગ 14, કડી 20 અને 21 એની આ કડી છે જે આપણે રોજ ગાઈએ છીએ. વાલા ભક્તો, તમે લોયાધામના નિષ્ઠાવાન ભક્તો છો. તમને મહારાજ, ગુરુજી અને સંતોમાં અપાર હેત છે. મહારાજ કહે છે પૂર 8, તરંગ 14, કડી 20 અને 21માં મુક્ત મુનિશમ સંત ન કહેવું. એમાં મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામીના સમાન કોઈ સંત નથી. આપણને કોનો સંગ મળ્યો છે? હું સર્વશ્રેષ્ઠ સાધુ એમને જાણું છું. એમનું અંગ મહાત્મ્યનું છે. દિન પ્રતિદિન મહિમાનું અંગ વધતું જાય છે. કોઈનામાં તેમને ન્યૂન કે અધિક ભાવ હોતો નથી. સ્વામીશ્રી એવા છે, કોઈને બહુ ન્યૂન ના જાણે, કોઈને બહુ અધિક ના જાણે. એમને એવો બળવાન સ્વભાવ છે. પોતાના ઉપર કોઈ ખાર રાખે તો પણ તેઓ સૌનું હિત કરવા એમની ઉપર પ્રેમ રાખે છે. આ મુક્તાનંદ સ્વામી મહારાજ સ્વયં કહે છે. મુક્તાનંદ સ્વામી ઉપર કોઈ ખાર રાખે તો સ્વામીશ્રી એની ઉપર શું રાખે? પ્રેમ રાખે. આવા મુક્તાનંદ સ્વામી. જેનો જે દોષ હોય તેનું ફળ તેને મળતું હોય છે. સ્વામી પોતે નિરંતર એનો ખ્યાલ રાખતા રહે છે. રામાનંદ સ્વામીએ તેમનું અંગ જેવું બંધાવ્યું એવું ને એવું જ અંગ એમને રાખી નવો નવો રંગ ચડતો ને ચડતો રાખ્યો છે. અમે જે નિયમ આપ્યા છે તેમને અમારું સ્વરૂપ માનીને તે નિત્ય એ નિયમોને પાડે છે. અમે સાગર ગ્રંથની અંદર જે મહારાજે મહિમા કીધો પૂર 8માં એ મેં વાંચ્યો. વચનામૃત ગ્રંથ વાલા મુક્તો બહુ તટસ્થ ગ્રંથ છે. તટસ્થ ગ્રંથ એટલે એ ગ્રંથ એવો છે કે જે ગ્રંથ આપણી દીવાદાંડી છે. કલ્યાણના માર્ગની દીવાદાંડી એટલે, થોડું જોરથી બોલો, વચનામૃત. વચનામૃત વિનાનો સત્સંગ એટલે પાયા વિનાની ઇમારત. એની કોઈ ગેરંટી નહીં જે ઇમારતનો પાયો ના હોય. એમ વચનામૃત વિનાનો સત્સંગ એટલે પાયા વિનાની ઇમારત છે, ગમે ત્યારે પડવાની. માટે વચનામૃતને આપણું જીવન બનાવજો. વચનામૃતને આપણો શ્વાસ બનાવજો. વચનામૃત આપણને બુદ્ધિ તો ઘણી છે, કેટલાક કે મને યાદ રહેતું નથી. આજ નહોતા ઓલા ડોક્ટર ચેતન સાયક્રાટિસ્ટ છે, એ નહોતા કહેતા કોઈ ગાળ દીધી હોય તો મને દીધી હોય તો આખી જિંદગી યાદ રહે. કેટલી બુદ્ધિ છે માણસમાં, ગાળ યાદ રાખવાની બુદ્ધિ છે ને. કઈ સાલમાં કેટલા વર્ષ પહેલા કયા ખૂણામાં મને કીધું તું એ યાદ હોય. અરે અમુક જ્ઞાતિમાં તો હાથ પેઢી પહેલા એના બાપાને કંઈ કીધું હોય ને તે એ લોકોને પરંપરામાં આલ્યું હોય તો અત્યારે વેર લે. બોલો, બુદ્ધિ તો ઘણી છે. નથી યાદ રહેતું એ ભૂલી જાઓ. પ્રયત્ન ચાલુ કરો, બધું યાદ રહેશે. પણ કરવું પડે શું? શ્રવણ, મનન, નિધિધ્યાસ. એ કરીશું તો યાદ રહેશે જ. જગતનું બધું યાદ રહે છે તો પરમાત્માનું કેમ યાદ ના રહે? અને આપણા કલ્યાણના વચનામૃત 2-5 તો આપણને ખબર હોવી જોઈએ. આપણને કોઈ પૂછે કયા વચનામૃતના બેઝ ઉપર તમે અક્ષરધામમાં જશો, તો આપણા કલ્યાણનું કોઈ એક વચનામૃત તો નક્કી હોવું જોઈએ કે હું આ વચનામૃતના બેઝ ઉપર અક્ષરધામમાં જવાનો છું. અને એવા વચનામૃતની અંદર ઘણા રસ્તાઓ છે. કઠિન રસ્તાઓ પણ છે અને સહેલા રસ્તાઓ પણ છે. 100 જન્મની કસર આ જન્મે ટળે એવું પણ છે. અને આટલી પણ કસર રહી તો અક્ષરધામને નહીં પામો એવું પણ છે. જે લેવો હોય એ લેવાનો, આપણી તાકાત પ્રમાણે. કોઈ મેસૂબ જમીએ કે હોય મેસૂબ જમે, ના જમી શકે એવા હોય તો રોટલી શાક જમે. પણ આપણને જે અનુકૂળ હોય એવું લેવાનું. તો એ આદિ ગુરુદેવ સ્વામીશ્રી એમને મહારાજ વચનામૃતની અંદર જે કહે છે એવા શબ્દો હું ખાલી થોડા દોહરાવું છું. સારંગપુરનું 3જું વચનામૃત. શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામીના મેં લોજમાં દીઠા તે દિવસથી એમનો આજ દિવસ સુધી ચડતો ને ચડતો રંગ છે. કોઈ દિવસ મોડા પડ્યા નથી. શ્રીજી મહારાજના સ્ટેટમેન્ટ આદિ ગુરુદેવ સ્વામીશ્રી માટે વચનામૃતની અંદર, સ્વામીશ્રી માટે વચનામૃતમાં શ્રીજી મહારાજે એટલી બધી વાત કરી છે. ખાલી તમને કહું કે વચનામૃતમાં કેટલી વાર 109 વચનામૃતમાં સ્વામીશ્રીનું નામ છે. 262માંથી કેટલામાં? 109માં. 174 વખત મુક્તાનંદ સ્વામીનું નામ વચનામૃતની અંદર છે. સૌથી વધારે નામ વચનામૃતમાં લખાયું હોય દાદા ખાચરભાઈ તો મુક્તાનંદ સ્વામીનું નામ છે. 92 સ્વામીના પ્રશ્નો છે. આખા વચનામૃતમાંથી 92 પ્રશ્નો સ્વામીશ્રીના પોતાના છે. અને 82 વખત મહારાજે એનકેન પ્રકારે વચનામૃતમાં સ્વામીશ્રીને યાદ કર્યા છે. તમે જો એનો ટકાવારી કાઢો તો
59% અંદર સ્વામીશ્રીનું નામ છે અને સ્વામીશ્રીના પ્રશ્નો છે. સૌથી વધારે પ્રશ્નો મુક્તાનંદ સ્વામીના. એવા મુક્તાનંદ સ્વામીનો સંગ આપણને મળ્યો છે. વચનામૃતનો સંગ કરો ને એટલે ડાયરેક્ટ મુક્તાનંદ સ્વામીનો સંગ થઈ જાય. અને સ્વામીશ્રીએ પ્રશ્નો એવા ગજબના પૂછ્યા છે, ગજબના. એક ખાલી તમને દ્રષ્ટાંત દઉં. મધ્યનું 62મું વચનામૃત છે. ટાઈમ મળે તો વાંચજો, બહુ લાંબુ છે. મહારાજ કે 5 દી મોડા મરું પણ પાકા થઈને મરું. પછી મહારાજ એમાં આત્મનિષ્ઠાન પતિવ્રતાપણાનું બધા અંગની વાત કરી છે કે 3 અંગમાંથી એક અંગ દ્રઢ કરીને મરવું. કાં તો આત્મનિષ્ઠા સુખદેવજી મહારાજ જેવી, કાં તો પતિવ્રતાનું અંગ ગોપીઓ જેવું, અને કાં તો દાસત્વ હનુમાનજી ને ઉદ્ધવજી જેવું. હવે દ્રષ્ટાંત આપું તમને. આત્મનિષ્ઠા સુખદેવજી મહારાજ જેવી. આ 3માંથી એક દ્રઢ કરીને મહારાજ કે મરવું, 5 દી મોડા મરજો પણ આમાંથી એક નક્કી કરજો. સુખદેવજી મહારાજ હતા, એને સ્ત્રી પુરુષ કાંઈ ભાન નહોતું. બોલો આપણે એવા ક્યારે થઈ શકીશું? આ જન્મે થઈ જવાનું. જેને વિશ્વાસ હોય આંગળી ઊંચી કરો, હું તો થઈ જ જઈશ સુખદેવજી મહારાજ જેવો. છે કોઈ? નથી. ચાલો જવા દો એ વાત. પતિવ્રતાનું અંગ, આમાં મહારાજ કે આ 3માંથી એક 5 દિવસ મોડા મરજો પણ 3માંથી એક નક્કી કરીને મરજો. આવું મહારાજ કે છે વચનામૃતમાં. પતિવ્રતાનું અંગ ગોપીઓ જેવું. ગોપીઓ એવું કહેતી, અમારા હાડકાની વાંસળી બનાવો ને અને ફૂંક મારો ને તો અંદરથી શું અવાજ આવે? શું આવે? કૃષ્ણ. આપણા હાડકાની વાંસળી બનાવે અને અંદર સ્વામિનારાયણ અવાજ આવે, આવું આપણું હાડકું થઈ જાય, રોમે રોમે સ્વામિનારાયણ થઈ જાય મરતા પહેલા. આવો પ્રેમ મહારાજમાં થઈ જાય, એવો વિશ્વાસ હોય તો કરો લો. મરતા 5 દી વધારે આયુષ આપશે તોય નહીં થાય. ચાલો ત્રીજું, દાસત્વ. દાસત્વમાં હનુમાનજી ને ઉદ્ધવજી ગણાવ્યા છે. હજુ સાંભળો પછી કરજો આંગળી ઊંચી. પહેલા ના કરી દેશો. તમે જેવું દાસત્વ સમજો છો એવું નથી. તમે જે દાસત્વ સમજો છો, સંતોને દંડવટ કરી લો, હરિભક્તોને પગે લાગી લો, એવું દાસત્વ નથી. આ દાસત્વ આખું જુદું છે. કારણ કે હું તમને એટલે જ કહું છું. સાંભળો પ્રશ્ન. ત્યાં મહારાજે દાસત્વમાં હનુમાનજી અને ઉદ્ધવજી ગણાવ્યા છે અને બીજા 2 ગણાવ્યા છે, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી. અત્યારે તો એવા દાસત્વના અંગવાળા ગોપાળાનંદ સ્વામી છે ને મુક્તાનંદ સ્વામી. 2 કેવા એ સમજજો. ગોપાળાનંદ સ્વામી આખા સંપ્રદાયનું સંચાલન કરવાવાળા, આખા સંપ્રદાયના ત્યાગી ગૃહી ધર્મવંશીઓ બધાનું સંચાલન એક જ પુરુષ કરે, ગોપાળાનંદ સ્વામી. અને એવા ગોપાળાનંદ સ્વામી પણ જેને અનુસરે એ મુક્તાનંદ સ્વામી. 2 ઉપરી, સત્સંગની અંદર 2 જણા ઉપરી. અને એનું અંગ શામાં લખાયું? સ્વામિત્વમાં નહીં. શામાં લખાયું? દાસત્વમાં. આપણે દાસત્વ વાળા ત્યારે થઈ શકીએ કે મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા થઈએ. હવે આંગળી ઊંચી કરો લો. મરતા પહેલા. ચાલો મરવાના હોય અને 5 દિવસ નહીં, મહારાજ 5 વર્ષ જાજા આપે, હાલો ને. પછી તો ચાલો 5 વર્ષની જગ્યાએ મહારાજ કે 50 વર્ષ, તો એ લાગે તમને આમાંથી એક પૂરું થાય? આપણને નથી લાગતું ને આપણી માને નહોતું લાગતું. મુક્તાનંદ સ્વામીને તેદી ચિંતા થઈ છે કે આ 3 અંગ દ્રઢ કરીને મરવું તો બહુ અઘરું છે. સ્વામીશ્રીને નહીં, એ તો 3 અંગ સિદ્ધિવાળા હતા. આપણી ચિંતા કરીશ. માં હંમેશા પોતાની ચિંતા નથી કરતી, માં હંમેશા પોતાના બાળકની ચિંતા કરે છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને 2 હાથ જોડીને પૂછ્યું, મહારાજ આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્યો છે. સ્વામીશ્રીના શબ્દો છે, વચનામૃતમાં લખાયેલા. આ સત્સંગમાં તો લક્ષાવધિ મનુષ્યો છે. તમે જે વાત કીધી એ સમજે અને એ પ્રમાણે વર્તે એવો તો કોઈક જ હોય. કોઈકને તમારે કીધેલી વાત સમજાય અને કોઈકને તમારી વાત ગળા હેઠે ઉતરે. કોઈક જ તમારી વાતોને સિદ્ધ કરી શકે. તો મહારાજ, જેને આ બધું ના થાય એને શું કરવું? હું સીધી સાદી ભાષામાં તમને કહું છું, બેઠા શબ્દો નથી કહેતો. ત્યારે મહારાજે એટલું કીધું, સ્વામી આ 3 અંગ માયલો કોઈ હરિભગત હોય, એટલે માની લો કોઈને દાસત્વ સિદ્ધ હોય, કોઈને આત્મનિષ્ઠા હોય, કોઈને પતિવ્રતા હોય,
તો એનો દાસાનું દાસ થઈને જે વર્તે એ તો છતે દેહે મુક્ત થઈ રહ્યો છે. કેવી રીતે મુક્ત થઈ રહ્યો છે? છતે દેહ. બોલો, હવે આપણે આ 3 અંગ સિદ્ધ કરવા એમાં પડવું છે કે આ 3 અંગમાંથી 3 અંગ અથવા તો 1 અંગ સિદ્ધ હોય એના દાસાનું દાસ થવું છે? ચાલો દાસાનું દાસ થવાળા આંગળી ઊંચી કરો કે એ હારું. આ બધા એમાં પાસ મૂકી દો. આ રસ્તો કોને કાઢ્યો? કોને કાઢ્યો? મુક્ત મુનિ સમ સંતન કેહું સર્વ પરિહમ જાનત તેહુ. શા માટે સર્વોપરી? સર્વોપરી શા માટે? રામાનંદ સ્વામીના જૂના શિષ્ય હતા એટલે. સર્વોપરી શા માટે? કળા બધી એમાં બહુ હતી એટલે. સર્વોપરી શા માટે? એમને બધાય વાદ્યો વગાડતા આવડતું, મોટા વિદ્વાન હતા એટલે. સર્વોપરી શા માટે? એ જ્યાં જાય ત્યાં આખી દુનિયા ડોલાઈ દેતા કુસંગી એમને ચાહતા એટલે. ના, સર્વોપરી એટલા માટે કે એમના હૃદયમાંથી એવો કરુણાનો ધોધ વહેતો હતો કે પામરમાં પામર કાદવ જેવો જીવ હોય એને પણ આ જન્મે અનાદિ બનાવવો, આવી પ્રશ્નોત્તરી કરી હોય તો મુક્તાનંદ સ્વામીએ વચનાવૃતમાં કરી છે. એટલે સર્વોપરી છે. એટલે સર્વોપરી છે. ગમે એવો જીવ હોય એનું સ્વામી હિત કરે. સારંગપુરનું 3જું ચડતો ને ચડતો રંગ મહારાજ કે છે. મહારાજ ત્યાં સુધી કે છે, લોયાના 3જામાં મહારાજ કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયનું અંગ સ્વામીશ્રીનું છે. અમે સત્સંગમાં આવીને સ્વામીશ્રીની આજ્ઞામાં રહ્યા છે. આવા મુક્તાનંદ સ્વામી વચનાવૃતમાં અનેક જગ્યાએ સ્વામીશ્રીનો ઉલ્લેખ છે. એમાં મને 2 ઉલ્લેખ મહારાજના કરેલા બહુ ગમે છે સ્વામીશ્રી માટે. બધા જ ઉલ્લેખો ગમે છે પણ 2 ઉલ્લેખ મહારાજે કર્યા છે, બહુ જબરા કર્યા છે. એક લોયાનું 13મું. એમાં મહારાજ એવું કહે છે, એ નારાયણને લઈને હમણાં આ મુક્તાનંદ સ્વામીને ભગવાન જેવા કહેવાય. આ મહારાજનું સ્ટેટમેન્ટ લોયા ધામનું છે. નારાયણને લઈને આ મુક્તાનંદ સ્વામીને હમણાં ભગવાન જેવા કહેવાય. અને બીજું સ્ટેટમેન્ટ મહારાજનું મને એ ગમે છે, અંત્યના 13માનું. લોયાનું 13મું અને અંત્યનું 13મું. અંત્યના 13મામાં મહારાજ એવું કહે છે કે અમે મુક્તાનંદ સ્વામીને મળ્યા ને પછી અમે એવું નક્કી કર્યું કે મુક્તાનંદ સ્વામી જોડે અમે બેઠા ને વાતો કરીને એવું નક્કી કર્યું કે તમે મને રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે 2 જણા જંગલમાં જતા રહીશું. ક્યાં જતા રહીશું? જંગલમાં. હું એ વાતને વાંચું ને, હું વચનાવૃત ઘણી વખત વાંચું ત્યારે ગુરુજીની કૃપાથી બહુ મૌલિકતાથી વાંચું, લાઈવ વાંચું. લાઈવ એના પ્રસંગની અંદર મારી જાતને ભેળવીને વાંચું. તો હું ઘણી વખત મહારાજને કહું વાંચતા વાંચતા, મેં કીધું મહારાજ કોકનો ચેલો પડાવવાની તમને બહુ આદત. મુક્તાનંદ સ્વામી શિષ્ય કોના હતા? કોના હતા? અને મહારાજનો સ્વભાવ કેવો હતો ખબર? એકાકી રહેવાનો. મહારાજનો સ્વભાવ એકાકી રહેવાનો હતો. કોઈ વ્યક્તિ હારે ગમે જ નહીં, વસ્તીમાં ગમે નહીં. ગોપાળ યોગી આવા પુરુષ હતા, 1 વર્ષ રહ્યા પણ મૂકીને નીકળી ગયા. એકાકી રહેવાનો, વસ્તીમાં નહીં રહેવાનો સ્વભાવ. ગોદોહન માત્ર એક સ્થાનમાં ના રહેવાય એવો સ્વભાવ. આવા સ્વભાવવાળા મહારાજ મુક્તાનંદ સ્વામીને મળ્યા પછી એવું કહે છે કે હવે જો જઉં જંગલમાં તો એકલા જ આવું. સ્વામીને કે તમે મને દર્શન કરાવો પછી આપણે 2 જશું. એવું વાંચું ને ત્યારે મહારાજને મનોમન હસતા કહું, મહારાજ કોકના ચેલા પડાવવાનું તમને? લો, મુક્તાનંદ સ્વામી નક્કી કરી લીધું કે આપણે 2 જશું. કેવું મહારાજને સ્વામીશ્રીમાં હેત હશે, અસાધારણ હેત. એકાકી સ્વભાવ, આટલા વર્ષો સુધી એકાકી રહ્યા હોય એ પુરુષ આવે એમ કે છે, એ પુરુષોત્તમ નારાયણ એમ કે છે કે હવે જો જઉં તો મુક્તાનંદ સ્વામીને લઈને જ જઉં. આ 2 વાક્યો મહારાજના મને એટલા બધા સ્પર્શી ગયા છે સ્વામીશ્રી માટે, ગજબના વાક્યો કહેવાય. એકમાં ભગવાન જેવા અને એકમાં જવું તો હવે સ્વામીશ્રીને લઈને જવા આવા મુક્તાનંદ સ્વામી. એની ઉપર મહારાજને એવું હેત. એક પ્રસંગ તમને કહું છું. મહારાજ વરતાલની પ્રતિષ્ઠા માટે જાય છે. લક્ષ્મીનારાયણ દેવાદિકની પ્રતિષ્ઠા, હમણાં 200 વર્ષનો ઉત્સવ આવે છે. એ પ્રતિષ્ઠા કરવા મહારાજ પોતે સંતોનો સંગ, હરિભક્તોનો સંગ લઈને નીકળ્યા છે. પૂર 26 તરંગ 33માં કથા છે. અન્યાળી, જસકા, રોજકા, પચ્છમ આ બધા ગામ થઈ અને મહારાજ સંતોને લઈને નીકળ્યા હતા.
એમાં સ્વામીશ્રી પગપાળા ચાલતા હતા સંતો સાથે. સ્વામીશ્રી મોટા હતા, એમની માટે સુખપાલ ઘોડા બધું મળે એવું હતું, પણ સ્વામીશ્રીનો એક સ્વભાવ હતો, માં જેવા સાધુ. એ હંમેશા પોતાથી નાના જે હોય ને એની ચિંતા કરતા, સંતોની હારે હારે ચાલે. બાકી ધારે તો એમને બધી વ્યવસ્થાઓ મળે એવી હતી, પણ કોઈ પણ વ્યવસ્થા નહોતા લેતા. અને જે નાના સંતો હતા, ભક્તો હતા, એની હારે સ્વામી ચાલતા હતા. મહારાજ ઘોડી ઉપર નીકળ્યા, સ્વામીશ્રીને દર્શન આપ્યા, મહારાજ આગળ પછી જતા રહ્યા. મુક્તાનંદ સ્વામી પાછળ ચાલ્યા આવતા હતા. શ્રીજી મહારાજે દર્શન દીધા પછી આગળ ચાલ્યા ગયા. મુક્તાનંદ સ્વામીની સાથે જે સંતો હતા એ ઉમંગ પર ચાલ્યા આવતા હતા. અને મુક્તાનંદ સ્વામી ત્યારે સૌને શ્રી હરિની વિવિધ પ્રકારની વાતો કહેતા હતા. સ્વામી શ્રી વાતો કરતા હતા મહારાજની બધી, જે અમને અનુભવની હતી બધી. સ્વામીશ્રીની કહેલી વાતોને સાંભળવા માટે સંતો હરિભક્તો એક એકથી આગળ ચાલતા હતા. માઇક તો હતું નહીં, એટલે સ્વામીશ્રી જે વાત કરે ને તો બધાને વાત સાંભળવામાં રસ. સ્વામીશ્રી હાલે તો થોડાક આગળ આવે, થોડા પાછળ જાય, આમ ધક્કા મૂકી થાય સ્વામીશ્રીની વાત સાંભળવા માટે. એમાં ગાંફના હિમાભાઈ નામે એક સોની હરિભક્ત હતા. રસ્તામાં સંતોને ભેળા થઈ ગયા. એમને સંતો ઉપર બહુ પ્રેમ ભાવ હતો. એમને આવીને દંડવટ કર્યા. એક સાધારણ નાની ઘોડી ઉપર બેસીને આવ્યા હતા. નાની અમથી એક સાધારણ ઘોડી હતી, એની ઉપર આવ્યા. મુક્તાનંદ સ્વામીને ચાલતા જોયા, ગદગદ કંઠ થઈ ગયા. આવા મોટા સાધુ પગપાળા ચાલે છે, આવા મોટા સાધુ પગપાળા ચાલે છે, ગદગદ કંઠ થઈ ગયા. વાલા મુક્તો, આજે પણ એ લોયાના ઓરડાઓ, જે લોયાની જે એ છાપરાવાળી રૂમોમાં સંતો વર્ષો સુધી રહ્યા છે. સંતો તો રહ્યા જ છે, પણ પૂજ્યપાદ ગુરુજી એની અંદર 16 વર્ષ સુધી રહ્યા. એ આજે એ છાપરાની એ બધી જ જગ્યાઓ આજે પણ સાક્ષી પૂરે છે. એમાંય અહીંયા આગળ મંગીરામ પેલા બેઠા છે, જતા રહ્યા છે કે ગયા લાગે છે. એના બિચારા ગરીબ માણસ, એટલે ગઈકાલ હતા, રાજસ્થાની છે, નાવલી બાજુ રહે છે. હમણાં હું પધરામણી કરવા ગયો હતો, રાજસ્થાની છે. સ્વામિનારાયણ ભગવાનનો કોઈ યોગ નહીં. જ્યુસનું એક નાની લારી લઈને બહાર ઊભા રહે છે. આ સંતોના યોગમાં આવ્યા. એના ઘરમાં ઠાકોરજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી. તમે આમ ઘર એટલે ઘર કાંઈ નથી, એક મોટો શેડ છે કંપનીનો, એની અંદર એક નાનો એને એક પટેલે આપ્યું ફ્રીમાં રહેવા, બ્રાહ્મણ છે એટલે. અંદર એક ખૂણામાં સ્ટવ હતો, આટલા વાસણો હતા, અને ભગવાન પાસે સરસ મજાનો સૂકા મેવાણ ફ્રૂટનો અન્નકૂટ ભર્યો હતો. અને એને ત્યાં ગયા, એટલો બધો ભાવ વિભોર. આખું ઘર તમને લાગે ઘર એટલે એક ઓરડો જ. ઘર તો મારાથી બોલાઈ જાય છે. એક ઓરડો જ, એક બાજુ પર ભગવાન ટેબલ ઉપર, એક બાજુ પર એક બેડ, ખૂણાની અંદર ગેસનો સ્ટવ, 2-5 તપેલીઓ, એક નાનો આમ તો વાસણનો પેલું એ, અને બધું બસ એટલું જ. આટલું તેલ, આટલું ઘી ભરેલું. પણ એનો ભાવ, રોજ જઈ નાવલીની અંદર વાળવા આવે છે એ વ્યક્તિ, રોજ વાળવા આવે છે, ડેલી, કાંઈ પણ બોલ્યા વિના. રાજસ્થાની છે. અને અમે ગયા, બધું વસ્તુ મૂકેલી, એની ઉપર 501 રૂપિયાને ભેટ મૂકેલી. એટલે મેં પ્રીતમ સ્વામીને પૂછ્યું, મેં કીધું આ વ્યક્તિનું શું? એટલે અમે બધી એને મને વાત કરી થોડી. ભાઈ મેં એને જ પૂછ્યું, મેં કીધું કેટલું કમાવું છો? મને કે ક્યારેક 3000, ક્યારેક 4000, ક્યારેક 5000, ક્યારેક 6000 કમાવું. મેં ભાડું કેટલું આપો છો? બહાર દુકાને છે. તો કે 3000 ભાડું આપું છું. પણ એ ક્યારેક લે, મારી પાસે વ્યવસ્થા હોય તો આપું, વ્યવસ્થા ના હોય તો ના આપું. મને ત્યારે એક વસ્તુ આશ્ચર્યવાળી લાગી કે આ વ્યક્તિ 2 કે 3000 મહિને કમાય છે. પોતાનું ઘર નથી, પોતાની દુકાનની જગ્યા નથી, ભાડે જગ્યા, ખાલી જ્યુસ, પાઇનેપલનું ને બધું પેલું શેરડીનું ને જ્યુસ કાઢીને લોકોને રસ્તા ઉપર પાય. આની અંદરથી આ વ્યક્તિ આટલો સૂકો મેવો ને આટલું ફ્રૂટ મૂક્યા પછી ઉપર 501 રૂપિયો મૂકે છે. ખરેખર હું આડું જોઈને રડી પડ્યો. મેં પ્રીતમ સ્વામીને કીધું આ 501 એના પાછા આપી દો. પ્રીતમ સ્વામી મારે બોલતા પહેલાં જ મેં કીધું કહું ત્યાં પ્રીતમ સ્વામી બોલી ગયા કે ભગત આ પૈસા લઈ લો, તમારે પૈસાની નથી જરૂર. ના, મેં કીધું આ સૂકો મેવો રહેવા દો, એના છોકરા હોય તો એ ખાશે, આપણે ત્યાં ક્યાં ખોટ છે. તોય સૂકો મેવો એ વ્યક્તિએ રડતી આંખોએ ખોખામાં ભર્યો. આવો નિષ્ઠાવાળો એક રાજસ્થાની લોયાધામ પરિવારની અંદર છે. વાલા મુક્તો, ક્યારેય સંતો તમને સેવાનું કહે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રાંતમાં તમે રહો છો, સંતો સેવાની કોઈ જાહેરાત કરે, પણ એટલું યાદ રાખજો, આ સાધુને તમારા
તમારી તમને જેટલી ચિંતા નહીં હોય ને એનાથી તમારા વ્યવહારની જાજી ચિંતા સાધુને છે. ગુરુજીના સંસ્કાર જ આપણને સંતોને એવા આપેલા છે કે કોઈ હરિભગત ક્યારે તૂટી ના જવો જોઈએ. અને સંતો એવી રીતે જ દરેક જગ્યાએ સંતો એવી રીતે જ પ્રવૃત્તિ કરે છે, એવી રીતે જ પ્રવૃત્તિ કરે છે. ગદગદ કંઠ થઈ ગયા કે મારે ઘેર ભગવાનને સાધુ ક્યાંથી. ભાવ પ્રધાન છે આખો, ભાવ પ્રધાન. હમણાં હું સુરત હતો, સુરતની અંદર એક કોઈ ભાઈ આવેલા, મને તો હું બેઠો તો બાર હોલની અંદર, કોઈ સંતો બીજા નહોતા, હું ત્યાં બહાર બેઠો તો મારી આગળ આવીને, હવે હું એમનો નામે ભૂલી ગયો છું, મને ચહેરો યાદ છે. હું આગળ મુક્ત મુનિ સ્વામીશ્રીની 100મી સભાની કથા કરવા આવ્યો હતો ને ત્યારે આવીને બેઠા, દંડવટ કર્યા. મેં કીધું મજામાં છો ભગત? તો કે હા. મેં કીધું સંતોના યોગમાં રહો છો? તો કે હા રહું છું. એને મને એક વાત કરી, મને કે સ્વામી હું આત્મઘાત કરવા જતો હતો. શું કરવા જતો હતો? આત્મઘાત, મરવા જતો હતો. પણ મને એમ થયું રસ્તામાં લાવો આ જગ્યાએ આ મંદિર છે ને એ સાધુ રહે છે, મળતો જવું. ત્યાં આગળ શ્રીજી સ્વામીના સંતોને મળ્યો. સ્વામી આજે મરવાનું ટળી ગયું અને આજે હું અહીં સત્સંગની અંદર દ્રઢ થઈ ગયો. આ સાધુ કામ કરે છે. એને રડતા રડતા આ વાત મને કરી હતી. સાધુ તો આ લોકમાંય તારે છે, પરલોકમાંય તારે છે. શાસ્ત્રો કોઈ દી ખોટા ના હોય. વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલીની જેમ આ સાધુમાં જડાઈ જવું. વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી. શ્રીજી મહારાજ સારંગપુરના 7મામાં કે અતિ દ્રઢ મન કરીને રહેવું. દ્રઢ શબ્દમાં જ અતિવાચક છે, અતિ આગળ લગાડવાની કોઈ જરૂર જ નથી. પણ કે અતિ દ્રઢ, તમે કોઈને કોઈ દ્રઢ પકડજો એટલે અતિ આવી જ ગયું અંદર. તોય શ્રીજી મહારાજ કે અતિ દ્રઢ રાખજો, મન ક્યારેય આગુ પાછું ના થાય. હેમા શેઠ રડવા લાગ્યા. પ્રભુ સ્વામીશ્રીને કહે છે, સ્વામીશ્રી તમે આ ઘોડી ઉપર બેસો. રડવા લાગ્યા પહેલા તો, અને આ ઘોડી ઉપર બેસો. દંડવટ પ્રણામ કર્યા, ગદગદ કંઠ થઈ ગયા. અને પછી સ્વામીશ્રીને ઘોડી ઉપર બેસવા માટે કહ્યું અને રડવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, હું કોઈ દિવસ ઘોડી ઉપર બેઠો નથી. હું કોઈ દિવસ ઘોડી ઉપર બેઠો નથી. સંપ્રદાયના મુખ્ય સંત, સર્વોપરી સંત એ કોઈ દિવસ ઘોડી ઉપર બેઠા નથી. કેમ નહીં બેઠા હોય? શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી માટે ચાહે ને, સ્વામી જો ચાહે ને તો નવો સિગ્રામ પણ રાખે, ચાહે તો સારું ગાડું પણ હારે રાખે. પણ સ્વામીશ્રીનો સ્વભાવ એવો, હું બધાની સાથે રહું. 15 વરદાનો જે સ્વામીશ્રીના માગેલા છે ને, એ 15 વરદાનો ખાલી સમજાઈ જાય ને આપણા મગજમાં, તોય લગભગ આપણા હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જાય. એવા વરદાન માગ્યા છે સ્વામીશ્રી. એમાં માગ્યું સ્વામીશ્રી કે મારી ક્યારેય પણ કોઈ સાધુ મારી સેવા કરે, એને અર્થે મારું મન ક્યારેય વિપરીત ના થાય. મને સાધુની ભક્તોની સેવા મળે, પણ કોઈ સંત ભક્ત મારી સેવા ના કરે અથવા મને ના સમજે તો મારું મન એ સંત અને ભક્તથી ક્યારેય વિપરીત ના થાય. આ વરદાન જે સ્વામીશ્રીનું માગ્યું છે ને, એ આત્મનિષ્ઠાની પરાકાષ્ઠા છે. આ જગતમાં બધા એવું સમજે કે મને તમે સમજો. દરેક વ્યક્તિને શું હોય છે? મને તમે સમજો, મારું સમજો, તમે મને સમજો, એમ જ બધા કે. પણ જે ખરેખર ગુણાતીત પુરુષો છે એ હંમેશા બીજાને સમજવા પ્રયત્ન કરે છે. અને જે બીજાને સમજવા પ્રયત્ન કરે છે એ જ ગુણાતીત થાય છે. જેને પોતાનું અસ્તિત્વ ઓગળી જાય એ જ બીજાને સમજવા માટેનો પ્રયત્ન કરે. જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ત્યાં સુધી આપણે હંમેશા બીજાને હું શું સમજું છું એ સમજાવવા પ્રયત્ન કરીશું. આપણું અસ્તિત્વ જ્યારે ઓગળી જશે, ભાવથી ઓગળી જશે, સમજણથી ઓગળી જશે, કે અનાદિ મુક્તની સ્થિતિના સ્વાર્થથી ઓગળી જશે, ત્યારે આપણને એમ થશે મારે મારી આજુબાજુના સંતો ભક્તોને સમજવા છે. મને કોઈ સમજે કે ના સમજે, મારે બીજાને સમજવા છે. પણ આપણો કેવો કક્કો કે હું કહું એ જ સાચું. આપણો મોટો પ્રોબ્લેમ હું સમજું એ સાચું, એટલે શું? હું કહું એ જ સાચું. પેલા શિક્ષકે પૂછ્યું ને, વિદ્યાર્થીને પૂછ્યું કે બોલ ભાઈ, તારી પાસે 3 સફરજન હોય અને હું તને એક આપું તો કેટલા સફરજન થાય? કેટલા સફરજન થાય બોલો? 3 સફરજન હોય ને હું તને એક આપું તો કેટલા થાય? 4 સફરજન થાય. હવે આની પાસે એના મમ્મીએ એને સફરજન એક આપેલું અને 2 કેળા આપેલા,
આ કે 2 જ થાય, 2 જ થાય. પેલો શિક્ષક કે ભાઈ 3 ના 4 જ થાય, આ કે 2 જ થાય. સાચું શું? સાચું શું? બેય સાચું કે બેય ખોટું? બેય સાચું. જે વ્યક્તિનો પ્રશ્ન જેના લેવલથી છે એના માટે સાચો છે. પણ આપણે જ્યારે બીજાને સમજવા પ્રયત્ન કરીએ ત્યારે જ આપણને ખબર પડે. અને વાલા મુક્તો, આપણા પ્રશ્નો બહુ સંતો ભક્તો પાસે લઈને જાજુ નહીં, આપણે બીજાના પ્રશ્નોને સમજવા મહેનત કરીએ. આપણાથી કોઈ દુખાઈ ના જાય, આપણું કોઈને ના થઈ જાય કાંઈ, એનો વિચાર હંમેશને માટે કરીએ તો ખરેખર આ સત્સંગમાં રહેવાની બહુ મજા આવશે. અને એ ભાવથી થશે, ભાવથી. આ સોની રડવા લાગ્યા મહારાજની પાસે. હું કોઈ દિવસ સ્વામી કે ઘોડી પર બેઠો નથી. તમે ઘોડી ઉપર બેસો, અમારી વાતોમાં તમે વિઘ્ન કરી રહ્યા છો. મુક્તાનંદ સ્વામી કે આ વાતો કરવાની કેવી મજા આવતી હતી, તમે વચ્ચે ક્યાં ટપક્યા? ત્યારે સૌ સંતો સ્વામીને ઘોડી ઉપર બેસવાનું કહેવા લાગ્યા. પેલા સાધુ હતા ને બધાય, એમ સ્વામીને કે સ્વામી ઘોડી પર બેસો ને. સંત સબ કહન લગે હો જબ હી, સંત સબ કહન લગે હો જબ હી, સંત કે બચન તાકુ તબ હી. ગાઈએ. વિઘ્ન સે શાંત બચન તાકો, અધિક કરમાનત રહેવાકુ, સૂલી કે દુઃખ લીખે હોઈ જાય, સંત કે બચન કરે જોતાઈ, कांटे से मीट जात रहाते, या में नहीं मिथ्या कहते, ते संत सब कहन लगे जब ही. જ્યારે સૌ સંતો કહેવા લાગ્યા, મુક્તાનંદ સ્વામીએ સંતોના વચનને આવનારા વિઘ્ન કરતા અધિક માને. સ્વામીશ્રીને ખબર હતી કે આ ઘોડી ઉપર હું બેસીશ એટલે મને ચોક્કસ પ્રોબ્લેમ થવાનો છે. અંતર્યામી હતા. ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયના વેદતા મુક્તાનંદ સ્વામી છે, એમ સાગર ગ્રંથ કે છે. ત્રિકાળદર્શી હતા સ્વામી. ભાઈ રામદાસજી સ્વામી ને મુક્તાનંદ સ્વામી માટે સાગર ગ્રંથ એમ કે છે. બંને સંતો ત્રિકાળદર્શી હતા. સ્વામીશ્રીને ભવિષ્યની ખબર છે કે તકલીફ થવાની છે ઘોડી ઉપર બેસીશ એટલે. સ્વામીશ્રીએ ના પાડી કે વાતોમાં વિઘ્ન થશે, આ મહારાજની વાતો હું કરું છું, મને મજા આવે છે, સંતો ભક્તોને મજા આવે છે, રહેવા દો. પણ તોય સંતોએ કીધું એટલે સાગર ગ્રંથમાં લખાયું, મુક્તાનંદ સ્વામીએ સંતોના વચનને આવનારા વિઘ્ન કરતા પણ અધિક માન્યા. ભાગ્યમાં સોડીનું દુઃખ લખ્યું હોય તે સંતના વચન માનવાથી કાંટા જેટલા દુઃખથી મટી જાય છે. તેમાં કોઈ મિથ્યા કહેતા નથી. દેહ પડી જાય તેમાં તો કાંઈ દુઃખ રહ્યું, પરંતુ સંતના વચન ન માનવાથી અપરંપાર દુઃખ થાય છે. આમ અંતરમાં વિચાર કર્યો. કોને કર્યો? કોને કર્યો? જે મુક્તાનંદ સ્વામીને બધાય સંતો આદરથી માને છે, જે સ્વામીશ્રીની વાતો સાંભળવા સંતો આગળ પાછળ થયા કરે છે, જે મુક્તાનંદ સ્વામીએ તમામનું પોષણ કર્યું છે, એ મુક્તાનંદ સ્વામી નાના સંતો કે છે તો પણ હૃદયમાં એને ભારથી લે છે. એવું નથી વિચારતા કે આ નાના છે, આ સત્સંગમાં આવ્યા ત્યારે આને તો હું લાવ્યો છું. વાલા ભક્તો, પૂજ્યપાદ ગુરુજીનો પણ આવો જ સ્વભાવ છે. કોઈ ગમે એવું સંતો કોઈ નાનામાં નાના સાધુ કહે ને તો ગુરુજી એક જ વાત કહે કે હું હંમેશા એવું માનું છું કે હું મહારાજની મોટી રાણી છું, તો આ બધાય જે ભગવા કપડાવાળા થયેલા છે બધી નાની રાણીઓ છે. ગુરુજી કે હું આવું જ માનું છું. ગુરુજીનો એક સ્વભાવ મને બહુ સ્પર્શેલો છે. ઘણા બધા પણ એમાં એક સ્વભાવ બહુ સ્પર્શેલો છે. ગુરુજી ઠાકોરજી જમાડે ને તો પત્તરની અંદર માની લો ક્યારેક સંતોથી ખારું થઈ ગયું હોય, ક્યારેક તીખું થઈ ગયું હોય,
ક્યારેક કંઈક કાચું રહી ગયું હોય, અથવા તો એમને ઠાકોરજી જમાડીને આવે બસ ના જમાડવું હોય, આટલું જ વધતું હોય. મને આજ દિવસ સુધી અનુભવ છે, જેટલી વાર મેં દર્શન કર્યા છે એટલી વાર, કે જે બાજુમાં જે સેવક સંત હોય, અને અહીં બેઠેલા સંતોને પણ ખબર હશે જેને સેવા કરી હશે એને, હું તો દર્શન કરતો, પણ નાના સંત હોય કે નાનો પાર્ષદ હશે, ફરાળ પીરસતા હોય કે પછી કોઈ અનાજ પીરસતું હોય, આટલી વસ્તુ વધી હશે તો સામેવાળા સેવકને પૂછશે કે મારાથી હવે આટલું નહીં જમાય તો ચાલશે? શું કહેશે? મારાથી આટલું નહીં જમાય તો ચાલશે? અને આપણે આ શું બનાવ્યું છે બધું, આમ કરીને જવા દઈએ સીધા ગાર્બેજમાં. અને ગુરુજી આવડા મોટા, આ મારું બહુ વર્ષોનું માર્કિંગ, હું આ તમને એક વખતનો પ્રસંગ નથી કહેતો, જેટલી વાર ભેગો થયો એમને આવું નાખી દેવાનું એમના પ્રસંગમાં બહુ જ ઓછું આવે, લગભગ એમના પત્તરમાંથી વસ્તુ જાય નહીં. પણ ક્યારેક કોઈ કારણવશાત શરીર સહકાર ના આપતું હોય, કોઈ પણ કારણ હોય, ક્યારેક આવી ઘટના ઘટતી હોય, એ મારા નજરમાં ક્યારેક 15, 20, 25, 50 વખત આવી હશે આ ઘટના. પણ બાજુના સેવકને પૂછે આ હું નહીં જમું તો ચાલશે? અને બાજુનો સેવક જો એવું કે હા ગુરુજી ચાલશે, તો મૂકી રાખે. અને જો બાજુનો સેવક ભૂલથી એવું બોલ્યો કે ગુરુજી જમી જાવ ને, તો વાલા ભક્તો ગુરુજીને ગમે કે ના ગમે જમી જ જાય. જમી જ જાય કે બાજુના સાધુનો ભાવ છે મારે જમી જવું, એની ઈચ્છા છે તો જમી જવું. બહુ અઘરું છે. કોઈને તમે સંસારમાંથી કાઢ્યો હોય, એને હાથ ધોતા ના આવડતું હોય ત્યાંથી તમે શીખવાડ્યું હોય, અને તમારે એને પૂછીને કંઈક કરવાનું થાય, એ તમને કેમ તમે કરો, બહુ અઘરી વાત છે. મુક્તાનંદ સ્વામી જેવા કોઈ મોટા અનાદિ મુક્ત કરી શકે, અને એમની પરંપરાના કોઈ ગુરુજી જેવા મોટા પુરુષ કરી શકે, એ કરી શકે, બીજાથી થાય નહીં. બહુ અઘરું છે. બહુ જ નિર્માણીપણું, અતિ નિર્માણીપણું જીવમાં હોય ને, નિર્માણીપણાનો પહાડ નહીં કહું, આ બ્રહ્માંડ જેટલું વ્યાપેલું છે ને એટલું નિર્માણીપણું હોય ને ત્યારે એ વસ્તુ શક્ય બને, નહીં તો થાય નહીં. આવા સ્વામીશ્રી બોલો આવું વિચાર્યું કે સંતોનું વચન પોતે દુઃખ આવે છે, ભવિષ્ય વેદતા છે, અંતર્યામી છે, જોવે છે, જાણે છે, તો એ દુઃખને માથે લીધું અને ઘોડી ઉપર સ્વામી બેઠા. કોના આગ્રહને લઈને? સંતોના. ઘોડી ઉપર બેઠા તે સંતો ને હરિભક્તો બધા ખુશ ખુશ થઈ ગયા, તાળીઓ પાડવા લાગ્યા. પાડો તાળી. સ્વામીશ્રી બેઠા, થોડી જોરથી પાડો. હા બેઠા છે સ્વામીશ્રી. જો પછી વાત કરતા કરતા આગળ ચાલ્યા. સ્વામીશ્રી તો શું કરતા હતા? વાતો ભગવાનની પાછી ચાલુ કરી દીધી સ્વામીશ્રીએ વાતો. એટલે બધા ઘોડાની આજુબાજુ બધા સંતો ભક્તો આમ ગોળ ગોળ ફરતા જાય, સ્વામીશ્રી વાતો કરતા જાય, ઘોડી આગળ હાલતી જાય. અને એની અંદર એક ખાડામાં મચ્છરનું રૂપ લઈને વિઘ્નરૂપ કાળ જે કહેવાય છે બેઠો તો. સ્વામીશ્રીને તો ખબર જ હતી કે આવું થશે. ચાલો આપણને ખબર હોય, આવું આપણને ખબર હોય કે આપણે પડીશું તો આપણે શું કહીએ? રહેવા દો ને, હવે મને શું કરવા ચડાવો? તમે ચડો. પાડવો છે તમારે મને, મારવો છે તમારે મને, આપણે નથી છોડી શકતા, નથી છોડી શકતા. એટલે તો આપણે હજુ જીવ દશામાં છીએ. જેથી આપણે બધું જ છોડતા થઈ જઈશું ત્યારે મુક્ત દશામાં જતા રહીશું. વાલા મુક્તો, આપણી પાસે એટલું લિસ્ટ તો હોવું જ જોઈએ કે કેટલી વસ્તુ મને મારા સદગુરુ કે સંતો કે ભક્તો કે તોય નથી છોડી શકતો એવી મારી પાસે કેટલી વસ્તુ છે. હોય જ આપણી પાસે કંઈક તો એવું હોય જ. ખાવાનું હોય, પીવાનું હોય, આપણે આના ખાતા હોય, આના ખાતા હોય, અહીં ના જતા હોય, આમ ના કરો, એવું કેટલી વસ્તુ આપણી પાસે હોય. આપણને એની ખબર હોવી જોઈએ કે આટલો મારો દેહાત્મ ભાવ હજુ છે, આટલો દેહાત્મ ભાવ છે. કેમ આપણે ભગવાન ગુરુજી સંતો કે એટલું આ વસ્તુમાં કેમ નથી કરી શકતા? મને શ્રીખંડ ના ભાવતો હોય, સંતો ગમે એટલા પ્રેમથી અપાવે, ના લઉં, પણ હું ના લઉં, સંતો આગ્રહ ના કરે, વાંધો નહીં, પણ મને અક્કલ હોવી જોઈએ કે આટલો દેહાત્મ ભાવ છે. આપણને આપણી કસરની ખબર ના હોય તો કસર ટળશે કે દી? આપણી પાસે આપણું લિસ્ટ હોવું જોઈએ કે આટલી વસ્તુ ના છોડી શકું, આટલો દેહાત્મ ભાવ, આટલી અહમ બુદ્ધિ, આટલી મમત્વ બુદ્ધિ મારી પાસે છે, અને આ મારું જ જ્યુસ કરવાની છે આ માયા. આ મારો અહંકાર મને જ ભારે પડવાનો છે, કોઈને ભારે નથી પડવાનો.
મારી ચોટલી જેટલી માયાએ પકડી છે એટલો હું જ હેરાન થવાનો છું, કોઈ હેરાન નથી થવાના. સંતો ભક્તો તો બધા સુખી કરવાવાળા છે. આપણા સદગુરુ તો આપણને સુખી કરવાવાળા છે. આપણને દુઃખી કોઈ સંત કે ભક્ત નથી કરતું. આપણે જેટલા દુઃખી થઈએ છીએ, જ્યારે જ્યારે થયા છે, જ્યારે જ્યારે ભવિષ્યમાં થશું, એ બધું જ દુઃખ આપણા અહમ અને મમત્વનું છે. અહમ અને મમત્વથી પર થશું એટલે દુઃખથી પર. અને આપણે પોતે જ કરવું પડશે. એનું ઓપરેશન આપણે જ કરવું પડે. દાદા ગુરુજી કહેતા પોતે પોતાના ગુરુ થાવું. એમ આપણને ખબર હોવી જોઈએ કે મારી આટલી ઉંમર થઈ છે, પણ આટલી વસ્તુ તો હજુ મારી અંદર છે. કાઢવા પ્રયત્ન કરવાનો. લડતો લડતો મરશે તો શાબાશ છે, પણ લડશે જ નહીં અને એવું જ માનશે કે બરાબર છું, તો કેમ ખબર પડે? કેમ ખબર પડે? હું તમને એક દ્રષ્ટાંત આપું. સ્વામી ત્યાં ખાડાની અંદર પડી ગયા. પેલો કાળ હતો ત્યાં ખાડામાં અંદર કે ઘોડો નમ્યો. એ ઘોડી નમી ખાડામાં. સ્વામી શ્રીનો એ ઘોડીનો પગ પડ્યો. આગળથી ઘોડી નમી ગઈ. મુક્તાનંદ સ્વામીને હાથથી કાંઈ પકડેલું સ્વામીએ નહોતું. પડી ગયા. સૌને દેખાયું. સ્વામીના જમનાથનું કાંડું સેજ ભાંગી ગયું. વરતાલની પ્રતિષ્ઠા કરવા જતા હતા, જમનાથનું કાંડું ભાંગી ગયું. અને પછી પહેલા તો સ્વામીને તેની કાંઈ ખબર પડી નહીં. કંઈ પણ ભાંગે ને તો પહેલા ખબર ના પડે. પહેલા તમને આમ બરાબર જ લાગે, ભાઈ 1 કલાક 2 કલાક 3 કલાક જાય ને પછી એનો દુખાવો બહુ મીઠો લાગે. સમજાય? મીઠો લાગે એટલે બેહવા જ ના દે. જેનું ભાંગ્યું હોય એને ખબર હોય, બધાને ના હોય. પછી પહેલા તો સ્વામીને તેની કાંઈ ખબર પડી નહીં, પણ જ્યારે ઉઠ્યા ત્યારે ખબર પડી. પછી જોડી કરીને એમાં હાથ રાખ્યો અને સૌ સંતોની સાથે ચાલ્યા. ચાલતા જ આમ હાથ જોડીમાં રાખી અને ચાલતા થયા. સૌ સંતોની સાથે ચાલ્યા. અડધો કોસ જેટલું ચાલ્યા, એટલે કે 1.5 કિલોમીટર જેટલું. ત્યારે કમિયાળા ગામ આવ્યું. ત્યાં આશાભાઈ નામે ઘણા પ્રેમી હરિભક્ત હતા. એને સંતોને રહેવા માટે ઘણું સારું મંદિર કર્યું હતું. સંતો તે મંદિરમાં આવીને બેઠા. તે વખતે શ્રીહરિ તરત ત્યાં આવ્યા. આવીને જ્યારે જોયું ત્યારે એમ બોલ્યા, મુક્તાનંદ સ્વામી ક્યારેય, જો મહારાજના શબ્દો બહુ જબરા છે. મહારાજના જે શબ્દો છે ને, એ મહારાજે કીધું કે આ મુક્તાનંદ સ્વામી છે, કીડી જેવા જીવને પણ ક્યારેય દુખવે નહીં. અને આવા સંતને દુભવ્યા છે, માટે હવે એની વાત છે. આ વર્ષના પછી બીજું વર્ષ આવશે ત્યારે હવે ભૂમિ ઉપર એનું ફળ દેખાશે. અને પછી મહારાજ ત્યાં બોલ્યા છે, બડે એસે સંત કુજેતા, બડે એસે સંત કુજેતા, નિમિત્ત કછો બે નહીં જો જો તેતા, તા દુઃખ આવત રહે જેહી વેરા, દુઃખ આવત રહત જેહી વેરા, ભૂમિ ઉપર તબહી તેહી ફેરા, ઉત્પાત કછું આત દેખાઈ, ઉત્પાત કછું આત દેખાઈ, પડે કી એસે બાત રહાઈ, બડે કી એસે બાત રહાઈ, बड़े की बात बड़े यहाँ जाने, बड़े की बात बड़े ही जाने, बड़े बिन को नहीं पीछाने, बड़े बिन को नहीं पीछाने, बड़े बिन को नहीं पीछाने. बड़े बिन को नहीं पीछाने. મહારાજ બોલ્યા, મુક્તાનંદ સ્વામી ક્યારે કીડી જેવા જીવને દુભવે નહીં, છતાંય એને દુભવ્યા છે. માટે આ વર્ષના પછી બીજું વર્ષ આવશે ત્યારે હવે આ ભૂમિ ઉપર એનું ફળ દેખાશે. આવા મોટા સંતને કોઈ કારણ વિના જ્યારે દુઃખ આવે છે ત્યારે ભૂમિ ઉપર ફરીને કોઈ ઉત્પાત આવતો દેખાશે. આવી મોટા પુરુષોની વાત હોય છે. મોટા પુરુષની જે વાત હોય એ મોટા પુરુષ જ જાણે. મોટા સિવાય બીજા કોઈ જાણી શકે. મોટાની વાત મોટાને ખબર પડે. મોટાને જ્યારે કોઈ દુઃખ આવે ત્યારે ભૂમિ પર એવો મોટો ઉત્પાત થાય.
જો થોડીક ભગવાને આપી હોય, સમજાય છે, થોડીક, તો આ લોયાધામના ઉત્પાત વખતનો ઉત્પાત તમે તમારી જાતે વિચારી લેજો, દુનિયા પર શું થયું હતું. જો થોડીક ભગવાને આપી હોય તો ભૂતકાળમાં જઈ એ સમયના બધું થોડો ભૂતકાળ તપાસીને જોજો કે જ્યારે એવું સંકટ કોઈ મોટા પુરુષ ઉપર આવે, કોઈ વિઘ્ન આવે, ત્યારે એનું પરિણામ પૃથ્વી પર કેવું આવે એ તમારી રીતે ભૂતકાળમાં જઈ ડોક્યું કરી સમજી લેજો. શ્રીજી મહારાજ બોલ્યા, સ્વામીશ્રીનું જ્યારે કાંડું ભાંગ્યું ત્યારે આપણા રંગમાં મોટો ભંગ પડ્યો. વરતાલની પ્રતિષ્ઠા કરવા જઈએ છે અને મુક્તાનંદ સ્વામીનું કાંડું ભાંગ્યું. મહારાજ કે મારા રંગમાં ભંગ પડી ગયો. હવે સમયો તો થશે, પણ ઉત્સાહ વગરના સમયમાં કોઈને રસ આવતો નથી. એનો અર્થ શ્રીજી મહારાજ એમ કે છે કે મારી પાસે મારા બધાય પરમહંસો હશે, મારી પાસે મારા બધાય હરિભક્તો હશે, વરતાલનો સમયો અને પ્રતિષ્ઠા ધામધૂમથી હું કરીશ, પણ સાગર ગ્રંથ 31 ને 32મી કડીની અંદર એમ કે છે મારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી નહીં હોય એટલે મને સમયાનો રંગ નહીં હોય. આવું સ્વયં પુરુષોત્તમ નારાયણ કે છે, આવા મુક્તાનંદ સ્વામી. વિચારો તમે કેવું હેત હશે મહારાજને. હવે સમયાનો રંગ નહીં રે, ભંગ પડી ગયો. મુક્તાનંદ સ્વામીના હાથને પછી પ્રાગજી વનાર કરીને એક હરિભગત એના પિતા હતા, એને ચડાવી દીધો. શ્રીહરિએ રાજી થઈને એને પ્રસાદીનું સેલું આપ્યું. શ્રીહરિ 2 દિવસ ત્યાં રહ્યા. મુક્તાનંદ સ્વામીને પાટો ગોઠી ગયો એટલે થોડું સારું લાગ્યું એવું દેખાયું. એટલે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, હવે આપ સુખેથી વડતાલ જાઓ, સમયો કરીને પાછા આવો, ત્યાં સુધી હું અહીંયા રોકાઈશ કમિયાળા. પૂર 26 ને તરંગ 44માં શ્રીહરિએ કમિયાળા આવીને સીસા વનારને ઘેર ઉતારો કર્યો. તત્કાળ મુક્તાનંદ સ્વામીને દર્શન દેવા માટે એમની પાસે આવ્યા. મુક્તાનંદ સ્વામી શ્રીહરિને જ્યારે જોયા ત્યારે બહુ રાજી થયા. પૂર 26 ને તરંગ 45, કારણ કે 33માં તરંગથી કડી ચાલુ થાય છે કથા, તે ઠેક 46માં તરંગ સુધી છે. મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને વાત કરી, શ્રીજી મહારાજે મને પૂછ્યું તમારે હાથની પીડા આવે કેમ છે? મહારાજ વરતાલનો સમયો કરી આવ્યા, કાર્તિક સુધી 12 પ્રતિષ્ઠા કરી, 13, 14 પૂનમ પડવો રહ્યા અને તરત પાછા આવી ગયા. 5 જ દિવસ રોકાઈને મહારાજ નીકળી ગયા છે વરતાલથી, કારણ કે ગુરુ મહારાજ કમિયાળાની અંદર છે. અને કમિયાળા આવી અને મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજે મને પૂછ્યું હાથની પીડા કેમ છે? અમે તો રોજ વારંવાર તમને સંભાળતા હતા, જેટલા હરિભક્તો વરતાલમાં આવ્યા હતા તે તમને સંભાળતા હતા, જે તમારા સમાચાર સાંભળતા બધા દિલગીર થઈ જતા હતા. કેવો સ્વામીશ્રીનો આ સત્સંગમાં પ્રભાવ હશે. જે કોઈ સાંભળતા કે સ્વામીશ્રીનો હાથ ભાંગ્યો છે બધા દિલગીર થઈ જતા. પછી શ્રીહરિએ મારે માટે મ્યાનો મગાવવાની વ્યવસ્થા કરી. સ્વામીશ્રી પોતે આ વાતો કરે છે. તેમને મારા ઉપર બહુ પ્રેમ હતો, જેના પર પ્રેમ હોય એના માટે શું ન થાય. પૂર 26 તરંગ 46 શ્રીહરિએ વિચાર કર્યો મ્યાના કરતા પલંગમાં સુખની સ્થિતિમાં સૂઈ રહેવાય. પેલો મ્યાનોની અંદર બેહવું પડે અને પલંગ હોય તો આડા પડીને સૂઈ જવાય. તે મહારાજને થયું મ્યાનો નહીં, મારા ગુરુ માટે મારે પલંગ મગાવો છે. પલંગ મગાવ્યો અને કમિયાળાના 12 હરિભક્તોને તૈયાર કર્યા મહારાજે. કેટલા? કારણ કે રસ્તો લાંબો, ઠેક ગઢપુર લઈ જવાના સ્વામીશ્રીને. હવે 4 જણા તો થોડું હાલીને પછી થાકી જાય કરવું શું, એટલે 12 ને કર્યા તૈયાર. જે સંતોની સેવા કરવામાં ઘણા શ્રદ્ધાવાળા હતા, પલંગ ઉપાડવા તૈયાર થયા. કારણ કે ખભોય મજબૂત જોઈએ ને પલંગ ઉપાડવા માટે. અંદર પાછા સ્વામીને આરામ થાય એવો જોઈએ ને. ઘણા તો હાલે તો આરામ આપણો કાઢ નાખે એવા હોય. ઘણા ગાડી ચલાવતા હોય ને, ડ્રાઇવિંગ કરતા હોય તો અમુક ડ્રાઈવરો એટલા સરસ હોય કે તમે સીટ ઉપર હોઈ જાઓ તો વાંધો ના આવે. અને ઘણા રોકેટની જેમ ચલાવતા હોય. આપણે કહેવું પડે ભાઈ ગાડી છે, નોય પ્લેન. એવા ડ્રાઈવર હોય. ટર્નિંગ લે તો એવો લે. એક છે અમારે ભગત અમેરિકામાં. મેં કીધું ભાઈ ટર્ન તો થોડો ધીરે રહે. સ્વામી એ તો ટ્રન ઉપર એવું જ થાય કે. મેં કીધું અમે પહેલી જ વાર બેસતો હોઈશું ગાડીમાં. ભૂલ તો સ્વીકારે જ નહીં જીવ, બોલો. એ તો ટ્રન હોય એટલે સ્વામી એવું જ થાય. મેં કીધું બીજા ટ્રન લે તો કંઈ થતું નથી, પણ બેહવું તો પડે, શું કરો. એટલે હરખા લીધા 12 જણા. મહારાજે પોતે નક્કી કર્યા. કાર્તિક વદી ચોથને દિવસ મહારાજ ત્યાંથી મુક્તાનંદ સ્વામીને લઈને ચાલ્યા. તમે વિચારો, કાર્તિક વદી ચોથ, કાર્તિક સુધી 12 પ્રતિષ્ઠા કરી, 13, 14 પૂનમ પડવો બીજ ત્રીજ. ત્રીજે તો મહારાજ કમિયાળા પહોંચી ગયા, ચોથે તો નીકળી ગયા. જો મુક્તાનંદ સ્વામી ભેળા હોત તો મહિનો રોકાત, પણ મહારાજ ત્યાંથી નીકળી ગયા.
ખૂબ જ જાળવણી રાખીને ગામ આવ્યા. ગામમાં જેટલા હરિભક્તો હતા સૌએ શ્રીના દર્શન કર્યા. ગામથી જ્યારે ચાલ્યા ત્યારે મલકા તલાવડી આવ્યા, ત્યાં સ્નાન કરીને વિષ્ણુની પૂજા કરી. ત્યાં સંતો વર્ણીય વિષ્ણુને નૈવેદ્ય ધરાવીને સૌએ ટીમન કર્યું. મુક્ત મુનિ કે મહારાજે ત્યાં શીરો બનાવીને મને જમાડ્યો. મહારાજે આટલી ખબર સ્વામીશ્રીની રાખી, શીરો બનાવીને મહારાજે આપ્યો સ્વામીશ્રીના મુખમાં. ત્યાંથી ચાલ્યા ખરડ ગામ આવ્યા, જિંજર ગામ આવ્યા, રાત રોકાયા. મહારાજ ભીમનાથ, પોલારપુર, કુંડળ, અમરા પડગીરને ત્યાં મહારાજ સ્વામી ત્યાં રોકાયા. સ્વામીશ્રી ઉપર એમને બહુ ભાવ હતો. ત્યાંથી કારિયાણી થઈને ગઢપુર આવ્યા. ગઢપુરમાં આવ્યા ને તો મહારાજે સ્વામીશ્રીનો પલંગ, આ વાત બહુ જાણવા જેવી છે, પોતાના અક્ષરોડીમાં મુકાવ્યો. શ્રી હરિ કે જીયા રહે નિવાસ, कराए तब तिहा सवकाशा, मेरे सेवक ते सहेता, मेरे सेवक ते सहेता, उतारा कराए उखचीता, उतारा कराए उखचीता, जब मन होत रहे हरि केरा, देखन मोकू आवत ते वेरा, सेवा की रीत मम सेवकता को, सेवा की रीत मम सेवकता को, सिखवत रहे नित्य हरिवा को, सिखवत रहे नित्य हरिवा को, दिवस में 10-12 जो वेरी, दर्शन देत हरिहित गणेरी, मो पर बहुत रखत रहे बावा, मो पर बहुत रखत रहे बावा, दो मास लग भूली न जावा, दो मास लग भूली न जावा. સાગરમાં લખાયેલો ઇતિહાસ, સંપ્રદાયના ઇતિહાસમાં જે વાતો જેવી રીતે થતી હોય એવી પણ સ્વામીશ્રીનો ઇતિહાસ, વરતાલની પ્રતિષ્ઠા વખતનો સાગર ગ્રંથ આ રીતે નોંધે છે. મુક્તાનંદ સ્વામી કહે છે, જ્યારે મારો પલંગ આવ્યો ત્યારે જ્યાં શ્રીહરિ નિવાસ કરીને રહેતા, ક્યાં રહેતા હતા? અક્ષરોડી. ત્યાં અક્ષરોડીમાં જગ્યા કરાવીને મારા સેવકે સહિત મારો ત્યાં જ ઉતારો કરાવ્યો. આટલું મહારાજને સ્વામીશ્રી પર હેત. પોતે રહેવાનો ઓરડો ખાલી કરી દે અને પોતાની રૂમની અંદર મુક્તાનંદ સ્વામીનો ખાટલો મૂકે, પલંગ મૂકે. એ મહારાજને સ્વામીશ્રી ઉપર કેટલો હેત, કેટલું ભાવ હશે. ખાલી આટલી જ વાતને વાગોડજો. આજે જમાડો ને ઠાકોરજી, ત્યારે મેં આગળ વાતો કરીએ થોડી વાગોડજો, અને આટલી વાતને વાગોડજો કે મહારાજે પોતાની અક્ષરોડી ખાલી કરીને મારા ગુરુદેવને આવો પલંગ બિછાવીને એમના રહેવાની જગ્યામાં રાખ્યા. મહારાજને સ્વામીશ્રી પ્રત્યેનું વિઝન કેવું હશે. એવા મુક્તાનંદ સ્વામીની આપણને દિવ્ય પરંપરા મળી છે. જેવી તેવી નથી મળી, જેવી તેવી નથી મળી. સત્સંગની માં મુક્તાનંદ સ્વામીની પરંપરા. શ્રીજી મહારાજે આપણને કીધું છે આ બધું. મહારાજે પોતે જ કીધું છે પોતાની ગુરુ પરંપરા જાણી રાખવી. વચનામૃતની અંદર ઠાકોરજી મહારાજ શબ્દ જેમ પ્રસાદીનો છે એમ ગુરુ પરંપરા શબ્દ પણ પ્રસાદીનો છે. મહારાજે સ્વયં કીધું છે આપણી ગુરુ પરંપરા જાણી રાખવી. જ્યારે શ્રીહરિએ મનમાં વિચાર થતો ત્યારે મને જોવા આવતા, મારા સેવકને સેવાની રીત રોજ શીખવતા. મહારાજ શીખવે કે ગુરુદેવનું આમ ધ્યાન રાખજો, મુક્તાનંદ સ્વામીને આવું ટાઈમે ટાઈમે આપજો, આમ જમાડજો, આમ કરજો. આમ પોતે ધ્યાન રાખતા. દિવસમાં 10-12 વખત. કેટલી વાર? 10-12 વખત. દિવસમાં 10-12 વખત ઘણા હેતથી શ્રીહરિ મને દર્શન દેતા, તેમજ મારા ઉપર ઘણો ભાવ રાખતા હતા. 2 મહિના સુધી મારી સંભાળ લીધી. ક્યારેય ભૂલતા નહીં આવા સંત આપણા મુક્તાનંદ સ્વામી. મુક્ત મુનિ સમ સંતન કહેવું, મુક્ત મુનિ સમ સંતન કહેવું, સર્વ પરિહમ જાનત તેહું, સર્વ પરિહમ જાનત તેહું, મહાત્મા કે ગુણ હે અધિકારી, મહાત્મા કે ગુણ હે અધિકારી,
महात्म्य के गुण है अधिकारी, महात्म्य के गुण है अधिकारी। दिन दिन प्रतिलेत चढ़ाई, दिन दिन प्रतिलेत चढ़ाई, दिन दिन प्रतिलेत चढ़ाई। दिन दिन प्रतिलेत। આદિ ગુરુદેવ સ્વામીશ્રીનું આવું જબરજસ્ત અંગ હતું, એનો સંગ આપણને મળ્યો. આપણે ત્રીજું વરદાન છે ને, એવા સાધુનો સંગ દેજો, અને હેત ને મમત્વ કેવું હોવું જોઈએ. ખાલી એક દ્રષ્ટાંત નાનું અમથું. સારંગપુરના પૂજા કુંભાર હતા. અક્ષરંશની વાતોમાં આ વાત આવે છે. આદિ ગુરુદેવ સ્વામીશ્રી સ્નાન કરતા હતા. સ્નાન કરીને પોતાના શરીર ઉપરથી ભીનું ધોતિયું ઉતાર્યું છે, ચાદર વીટી છે, ધોતિયું અને ઉપરનો જે આ ખેસ હતો એ બે પલાળ્યું છે, અને સ્વામીશ્રી એ પોતે ધોવા માટે વાંકા વળે છે. ત્યારે પેલા સારંગપુરના પૂંજા કુંભાર હતા ને, એ હરિભગત સ્વામીશ્રીનું ધોતિયું લઈ અને કે હું ધોઈ નાખું. એટલે ધોતિયું હાથમાં લીધું અને વાલા મુક્તો, જ્યારે તમને જ્યારે પણ ચાન્સ મળે ત્યારે સંતો અને ભક્તોની સેવા કરવાનો જ્યારે અવસર મળે ત્યારે ચૂક્યા વિના સેવા કરજો. આપણા અહીં પૂજ્ય મહંત સ્વામી બેઠા છે અને ત્યાં આગળ મૂળજી ભગત બેઠા છે. અહીં મહંત સ્વામી અત્યારે અહીં સોફા પર બેઠેલા છે, પણ તમારે જોવું હોય તો અહીં આગળ જોઈ આવજો. હજુ હમણાં જ પાણી ભરાયું હતું, થોડા સમય પહેલાં વરસાદનું પાણી ભરાયું હતું. હમણાં ત્યાં પેલી બાલવાટિકા છે ને, ત્યાં બાજુની અંદર જાઓ ને તો ડાબા હાથ ઉપર આગળ આલ્યા જશો તો એક ગટરનું મોટું ઢાંકણું છે. એ ઢાંકણાની અંદર તમે આમ સહેજ આમ ઊંચું કરીને જોશો ને તો ઊંડો લગભગ આપણા ગળા ડૂબ આપણે જતા રહે ત્યાં ગળા સુધી આપણે ઊંડા ઉતરીએ ને એટલો છે ખાડો. ત્યાં આગળ કુંડી જેવું છે. એ કુંડી સાફ કરવા માટે હમણાં જ વરસાદ જોરદાર પડ્યો હતો ત્યારે મહંત સ્વામી કુંડીમાં ઉતરેલા હતા. તાળીથી વધાવો. તમે કથાઓ તો સાંભળી છે કે જુનાગઢના મહંત હતા, એ હાવરણી લઈને વાળતા હતા, આમ કરતા હતા, આ કરતા હતા. એ તો સાચી જ વાત છે. ગુણાતીતાનંદ સ્વામી તો એવા હતા જ. પણ યાદ રાખો, ગુરુજીએ પણ મને તમને જેવા તેવા સાધુ નથી આપ્યા. અહીંયા મહંત પદે બેઠેલા છે ને, એ અહીં ગટરો સાફ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી તે દી હતા, આજે ના હોય એવું નહીં, છે ને છે. હૃદયમાં હા પડવી જોઈએ. હૃદયમાં આપણને હા પડવી જોઈએ કે એવા સાધુ છે જ, એવા હરિભગત છે જ. આ મૂળજી ભગતને હમણાં હું આ 2-4 બ્રહ્મસત્તાથી મને ખબર નથી, બાકી તો પહેલા આ હરિભક્તોના ટોયલેટ બાથરૂમ બ્રહ્મસત્ર આવે એટલે ટોયલેટ બાથરૂમ સાફ કરવાની સેવા મૂળજી ભગતની વર્ષોથી. તાળીઓથી વધાવો. આવા સેવક ભક્તો છે. મારો કહેવાનો અર્થ એ છે, કશું પરોક્ષ નથી, કશું જ પરોક્ષ નથી. તમારે જેવું જોઈએ એવું મળી રહે છે. આપણી પરંપરા બે નિષ્ઠાને બહુ જોરદાર રીતે માને છે. ઈષ્ટ નિષ્ઠા, સ્વામિનારાયણ સર્વોપરી છે, એમાંય મેન મેખ નહીં. અને આખી દુનિયાની અંદર મહાપુરુષો ઘણા બધા છે. અનંત જીવોના કલ્યાણ કરવાવાળા મહાપુરુષો છે. અનંત ગુરુ પરંપરાઓ છે, બધાય કલ્યાણકારી છે. અનંત ભક્તોના અને સંતોના સમુદાય છે, બધા કલ્યાણકારી છે, જે મોક્ષના માર્ગે ચાલે છે. પણ મારા માટે, મારા પોતા માટે લોયાધામ પરિવારના સભ્ય તરીકે આ મુક્તાનંદીય પરંપરા, આ ગુરુદેવ, આ સંતો, આ ભક્તો, આનાથી શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં બીજું કશું છે જ નહીં. બધું શ્રેષ્ઠ છે, પણ મારા માટે આનાથી શ્રેષ્ઠ એકેય નથી, એકેય નથી. કારણ મારે જે જરૂર પડે, આ લોકમાં જરૂર પડે કે પરલોકની જરૂર પડે, એ મને આજ આપવાના છે. મેં તમને પહેલાંય ગઈકાલે કીધું હતું, આજે પણ કહું છું, એક ફેમિલીની ભાવના. આપણો લોયાધામ એક પરિવાર, વન ફેમિલી, એક જ પરિવાર આપણો, આપણા માટે. આ વાતો બધી આપણા માટે છે. આ મંડપમાં બેઠેલા જેને લોયાધામમાં પ્રતીતિ છે ને ઓનલાઈન સાંભળતા હોય એના માટે જ આ વાતો છે. બીજા કોઈ સાંભળતા હોય તો મારા વંદન છે. તમે જે પરિવારમાં, જે સદગુરુ પાસે, જે પરંપરામાં, જે ભક્તો વચ્ચે રહો છો, ત્યાં એવી નિષ્ઠા બાંધજો કે આ બ્રહ્માંડમાં આવા સાધુના આવા ભક્તો ક્યાંય નથી, તો અમે એને વંદન કરીએ છીએ. પણ લોયાધામનો જે છે એના માટે તો આટલું નિશંકપણું હોવું જ જોઈએ. મારા માટે મારું મળ્યું એ શ્રેષ્ઠ. મારે આજે કોઈ એવા સાધુ ગોતવા છે કે મારા જ વખત હતા, ક્યાં ગોતીશ? પુસ્તકમાં. અને એ મને બધું આપશે. આ સંત નિવાસોમાં જ છે, આ સભામાં જ છે, ક્યાંય બહાર નથી. પુસ્તકમાં છે, પણ એ પુસ્તકો હાલતા ચાલતા અહીંયા જ બેઠા છે. મારે કોઈ હરિભક્તોને મહારાજ વખતે હતા એવા ગોતવા છે. પુસ્તકમાંથી ચોક્કસ શીખાય,
પૂર્વના સંતો ભક્તોના ચરિત્રોથી શીખવું જ જોઈએ. પણ મેં કીધું એમ દીવા દાંડી તો આમાં બેઠેલામથી બનાવવા પડે. કારણ કે એ વખતની પરિસ્થિતિ જુદી હતી, આજની પરિસ્થિતિ જુદી હોય. આજના યુગમાં જે રહે છે, માની લો કે આજે કોઈ હરિભગત એવા છે, હમણાં પેલા વંજારા ભગતની વાત કરી એક દિવસ દર્શન સ્વામી, કોઈ કે આ ભગત આવા છે. હમણાં મેં નાવલીના ઓલા ભગતની વાત કરી, કોઈ સુરતના એવા હરિભગત છે એની વાત. આજે વિચારો કે એક હરિભગત અહીં બેઠા છે, હું નામ નહીં દઉં, એમના પરિવારની અંદર બહુ મોટો એક વ્યવહારિક પ્રશ્ન, બહુ મોટો પ્રશ્ન આવેલો છે, બહુ મોટો પ્રશ્ન. એમને એવો પ્રશ્ન આવ્યો છે કે જે પ્રશ્ન આવ્યો છે તો એમના ફળિયામાં કોઈ દિવાળી નથી કરી, એવા હરિભગત અહીં બેઠા છે. દિવ્ય સ્વામી સાથે બેઠા, મને દિવ્ય સ્વામી થોડી વાત કરી એટલે મને ખબર પડી. એ હરિભગતને દિવ્ય સ્વામી કીધું, ભગત બ્રહ્મસત્ર ભલે ચાલે પણ તમે આટલું કરી આવો. એ હરિભગત કે સ્વામી આ ઉત્સવ પાંચમે પૂરો થશે ને પછી જઈશ. તમે વિચારો એ કેવો એનો એ પ્રસંગ કેટલો કરુણ હશે કે એમના ઘરમાં બનેલી ઘટનાથી એના ફળિયામાં કોઈ દિવાળી નથી કરી. આવો પ્રસંગ જેના પરિવારમાં બનેલો છે એ હરિભગત આ સભામાં બેઠેલા છે, એની નિષ્ઠા કેટલી કહેવાય. એને આપણે કેવો કહીશું, કેવો કહીશું, એને આપણે કેવા ગણીશું? પુસ્તકમાં લખેલા છે, નજરની સામે છે, જે આ સમાની વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. અચરજકારી આપણી નજરની સામે જ છે, ક્યાંય ગોતવા જવાનું નથી, બધું જ આપણી નજરની સામે છે. પણ મેં તમને ગઈકાલ કીધું હતું, કાળા વાદળની ક્યાં પહોંચવું પડે? પાછળ. વાદળની ઉપર જઈને સૂર્યનો ફોટો લેવાય. એમાં સંતો ભક્તોના દેહની પાછળ એનો જે તેજસ્વી મુક્તાત્મા છે, જેમાં પરમાત્મા અખંડ બેઠેલા છે, જેમાં દિવ્ય ગુણોના ભંડાર છે, મહિમા રૂપી પ્લેનમાં બેસીને પાછળ પહોંચી જાઓ એટલે દિવ્યતા 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 છે. આ સત્સંગ એવો છે, તમારા સત્સંગને રેતાળ જોવો છે, આ ચશ્મા તમે પીળા પહેરલો ને એટલે બધું હુક્કું લાગે. લીલું હોય તો કેવું લાગે? હુક્કું. અને લીલા ચશ્મા પહેરો ને તો હુક્કું હોય તોય લીલું લાગે. આ સત્સંગ તો હુકો કોઈ દી થયો જ નથી. આ સત્સંગ અલૌકિક હતો, અલૌકિક છે અને અલૌકિક જ રહેવાનો આપણું વિઝન જોઈએ. બાકી કલ્યાણ અટકી જાય. અલૌકિક જ હતો, અલૌકિક જ છે અને અલૌકિક જ રહેવાનો. બાકી દેહ છે એટલે થોડા વ્યવહારો, કેવું લેવું, થોડું ઘણું ક્યારેક થાય, અબોલા બોલા બધું થયા કરે, પણ દેહ છે એટલે છે. જોવા વાળાને તો તેદી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીમાં દેખાય, જોવા વાળાને તેદી એમાંય દેહ ભાવ દેખાય, અને જોવો તો દિવ્ય ભાવ ને દિવ્ય ભાવ છે. એવા આદિ ગુરુદેવ સ્વામીશ્રીના આપણે છીએ. સ્વામીશ્રીની પરંપરામાં આપણને આધારાનંદ સ્વામી મળ્યા, જેને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સાબિત કરવા માટે હરિચરિત્રનો સાગર ગ્રંથ લખ્યો. 59 વર્ષની ઉંમરે આધારાનંદ સ્વામીએ ગ્રંથ લખવાની શરૂઆત કરી છે. 59 વર્ષે હાથ ધ્રુજે છે ત્યારે. અને સાગર ગ્રંથ કેવળ સ્વામિનારાયણની સર્વોપરિતા પ્રસ્થાપિત કરવા સ્વામીએ લખ્યો છે, નહીં પોતાનું નામ. અને આજે સાગર ગ્રંથ ગિનિશ બુકની અંદર પહોંચી ગયો. એ આધારાનંદ સ્વામી આપણા સદગુરુ, એને તાળીઓથી વધાવો. 7 વર્ષ 4 મહિનામાં 17 પૂર સ્વામીએ લખ્યા. પછી 13 વર્ષ 5 માસ ને 14 દિવસમાં 29 પૂર, તરંગ 4 અને કડી 28 લખાઈ સ્વામી ધામમાં જતા રહ્યા. 98,145 છંદ ચોપાઈઓ ઉપરાંત બધું એમને લખેલું છે. 14 વર્ષ શ્રીહરિ સાથે, 17 વર્ષ પૂર્વાશ્રમમાં રહ્યા અને 41 વર્ષ સત્સંગમાં રહ્યા. પણ આપણી ગુરુ પરંપરા જ ઈશ નિષ્ઠા ને ગુરુ નિષ્ઠા વાળી છે. આ કડી જે અત્યારે છે ને, પૂર 1 ની તરંગ 1 ને કડી 15-16, આ મને સાગરની કથા ગુરુજીએ 2014માં કરવા આજ્ઞા કરેલી. મને કે તું સાગરની કથા ચાલુ કર. આ મને કે તું રામાયણની ચોપાઈ હોય ને એવું ગાજે. હવે મારે ને બધું રામાયણની ચોપાઈ ને બધાને લાખો, મને કંઈ ખબર પડે ને અહીં હું રાગ લઈને આવ્યો ને હું ગાવા માંડું. મેં ગઈકાલે કીધું હતું કે મારી જોડે તો ગાવા વગાડવા વાળા હોય ને એને ચિંતા થાય કે આ પૂરું કરે તો સારું છે. ત્યાર પછી આ ચોપાઈ હું શ્રીજી સ્વામી પાસે બેઠા હતા. મેં શ્રી સ્વામી આ હું રામાયણની જેમ ગવાય મને કહો તો. શ્રી સ્વામી મને શીખવાડતા હતા, પણ હવે કંઈ શ્રી સ્વામીનો અવાજ મને કંઈ એ રાગ બાગ મારે કંઈ મગજમાં બેઠો નહીં. પછી તો જેમ લોલે લોલ પેલું નહીં, વંદુ સહજાનંદ અનુપમ સાર ને રે લોલ કરીને પૂરું કરીએ છીએ અત્યારે. પણ સ્વામી આધારાનંદ સ્વામીએ કડી લખી, તાતે મમ ગુરુ પરમ દયાલા, તે મમ ગુરુ પરમ દયાલા,
મુક્તાનંદ મુનિ કૃપાલા મુક્તાનંદ મુનિ કૃપાલા મોય કહે હરિ ચરિત્ર હિ જૈસે મોય કહે હરિ ચરિત્ર હિ જૈસે તાકી કૃપા સે લિખત હૈ તૈસે તાકી કૃપા સે લિખત હૈ જૈસે એક વાત તો તમે ભૂલી ગયા, પેલા પૂજા કુંભાર ધોતિયું ધોવા ગયા પછી પૂછ્યું નહીં તમે આંગળી ઊંચી કરીને કે શું થયું? ધોતિયું ત્યાં જ પડી રહ્યું. આવું ને આવું કહેવા વાળા એવા ને સાંભળવા વાળા એવા. હાલ્યું જશે હવે 2 દી રહ્યા છે ને ક્યાં જાજા છે. હારું મેં આ ના યાદ કર્યું તો કોઈ ઊભો થઈને પૂછવાય ના આવત કે હું થયું ઓલું ધોતિયાનું પછી બોલો. આવા તો તમે ઉત્તમ શ્રોતા, તમે તાળી પાડો એટલે અમે રાજી. પાડો પાડો તો ખરા ભલા. તો પછી એની તાળી પાડો. મને વચ્ચે યાદ આવી ગયું, નહીં તો મારે તો આવી ઘણી કથા રહી જાય વચ્ચે. અને મને પાછું જઈને યાદ આવે ખારું મેં કંઈ ઉપાડ્યું તું ખરું આવું પણ રહી ગયું. તો મને પાછું એ આશ્ચર્ય થાય ખારું કોઈ શ્રોતા પૂછવા આવ્યો ને શું કર્યું એ મને થાય કે હું જેવો છું એવા જ આ સામે. એવા તો નહીં છો, તમે મહાન છો, પણ હવે દેહદર્શી દેખે પોતા જેવા સંસારી એવું છે. એ ધોતિયું પૂજા કુંભારે હાથમાં લીધું. સ્વામીજી કે ભાઈ રહેવા દે, ધોતિયું ધોવાનું નથી. પૂજા કુંભાર કે કેમ? તો કે તું સાંખ્યયોગી છો કે કર્મયોગી? ચાલો તમારામાંથી કેટલા સાંખ્યયોગી છો? આંગળી ઊંચી કરો. કર્મયોગી કેટલા છો? કર્મયોગી કર્મયોગી કેટલા છો? આંગળી ઊંચી કરો. કોઈ એકેયમાં નથી કરી. એક સાધુ બધાય ઉઠાઈ જ લો એક એકને. વકીલ સાહેબ આવું છે ને હવે 70 થઈ ગયા. કર્મયોગી એટલે જેનો સંસાર હાલે છે, ઘરવાળા છે, છોકરા છે, ગાડી છે, બધું છે, રૂપિયા છે, બેંકમાં બધું છે, કર્મયોગી. અને સાંખ્યયોગી એટલે એને રહે છે સાધુ ભેગા, પણ થોડું ત્યાં જેટલું જરૂર હોય એટલું રાખે છે. આ સાંખ્યયોગી. બોલો તમે હવે કર્મયોગી છો કે સાંખ્યયોગી? હે કેટલું આમ સુરવીરતાથી બોલો. આનંદ આવતો હશે કર્મયોગી થવાનો. ખરેખર તમને મજા આવતી હશે કે અમે કર્મયોગી છીએ. કોને અમે કર્મ કરીએ છીએ ત્યારે તો ધોતિયા ઓળો છો બાપા. અમે કર્મ કરીએ છીએ ત્યારે તો રસોઈ જમો છો. અમારા કર્મ ઉપર તો આ પંડાલો નખાયા છે, નહીં તો અમને સાંખ્યયોગી કરશો. આ કરશે કોણ બધું? ના તમે કર્મયોગી રહો. અમે મહારાજને પ્રાર્થના કરીએ, ગુરુજીને પ્રાર્થના કરીએ, આ કર્મયોગીઓને કર્મ કરાવજો, ધોતિયા ઓડાડજો, રસોઈ અપાવજો, પંડાલો નખાવજો, મંદિરો વહેલા પૂરા કરાવજો. તાળી પાડો. ખબર પડે કે તમારે શું કરવું છે, બીજું કઈ નહીં. પૂજા કુંભારે સ્વામીશ્રીને કીધું, સ્વામી છું તો કર્મયોગી. આટલો જ શબ્દ બોલ્યા. થોડી કલ્પના કરજો, એ સાધુમાં હેત અને મમત્વ દેજો. આ શબ્દ કાલે હજુ એને વધારે વાગોડશો. આ શબ્દને હેત અને મમત્વ. હેત હોય તો મમત્વ હોય કે ના હોય, મમત્વ હોય કે હેત ના હોય, એને કાલે વાગોડશું થોડું. સંગ હોય તો સંગમાં હેત હોય કે નહીં, હેત થયા પછી મમત્વ થાય કે નહીં. પૂજા કુંભારે એટલું જ કીધું, કર્મયોગી છું. મુક્તાનંદ સ્વામી કે મારા ધોતિયા ના અડતો, રહેવા દે. પૂજા કુંભારને થયો હજુ ધોતિયું ધોવાનું લાયક નથી થયો સ્વામીશ્રીના. અને ત્યારે પૂજો કુંભાર કે સ્વામી હું સાંખ્યોગી થઈ જાઉં તો? સ્વામીશ્રી કે તો ધોતિયું ધોવા આપું. એ જ ક્ષણે ઘરવાળાને પૂછવા નથી ગયો. મુક્તાનંદ સ્વામી કે સ્વામી હું સાંખ્યયોગી. સ્વામીશ્રીનું ધોતિયું ધોવા માટે સાંખ્ય યોગી થઈ ગયા પૂજા કુંભાર. આવે તાળી પાડો હરખી. કર્મયોગીમાં કાંઈ તાળી પાડવા જેવી નહોતી. આને હેત અને મમત્વ કહેવાય. તમે કલ્પના કરો, એક ધોતિયું ધોવા માટે ઘરવાળી છોડી દે, એક ધોતિયું ધોવા આખો પરિવાર છોડી દે. કર્મયોગીમાંથી 1 સેકન્ડમાં સાંખ્યોગી થઈ જાય. એ કેવી સમજણ હશે એની સ્વામીશ્રી પ્રત્યેની દ્રષ્ટિ કેવી હશે? વાલા મુક્તો, આવું જ વિઝન આપણને મળેલા મુક્તાનંદ સ્વામી ભેગા હોવું જોઈએ. આપણને આજે આપણા સદગુરુ રૂપે મળ્યા છે, આપણને આપણા સંતો રૂપે મળ્યા છે, એમાં આપણું વિઝન આવું હોવું જોઈએ. અને હું કહી શકું છું ખાતરીપૂર્વક કે ભલે પૂજા કુંભાર સુધીની સ્થિતિએ તમે નહીં પહોંચ્યા હોય, પણ આ સભામાં બેઠેલા એ રસ્તા ઉપર લગભગ 60%થી વધારે અંતર કાપેલા બેઠેલા છો. તમે બેઠા છો ને બધા, તો જ તમે બેઠા હો. બધી જગ્યાએ આપણી સેવાઓ એવી ચાલે છે, એના ઉપરથી જ ખબર પડે.
તાતે મમ ગુરુ પરમ દયાલા, તાતે મમ ગુરુ મોક્તાનંદ મુનિ કૃપાલા, મોય કહે હરિ ચાત્રી ત્રય જૈસે, મોય કહે હરિ ચરિત્રય જૈસે, ताकी कृपा से लिखत है तैसे, से ताकी कृपा से लिखत है तैसे। આપણી પરંપરાની અંદર ઈશ નિષ્ઠા ને ગુરુ નિષ્ઠા સહેજે વણાયેલી છે. આપણા આધારાનંદ સ્વામી પણ ઈશ નિષ્ઠાવાળા, આપણા આધારાનંદ સ્વામી પણ ગુરુ નિષ્ઠાવાળા. આટલો મોટો ગ્રંથ લખ્યો પણ ગ્રંથનું કોઈ વજન નહીં. તાતે મમ ગુરુ પરમ દયાલા, મુક્તાનંદ મુનિ કૃપાલા, તાકી કૃપા સે લિખત હું તેસે. એમની કૃપાથી મેં આ ગ્રંથ લખ્યો છે. આવી રીતે પોતાના માથા ઉપર જેને સદગુરુની કૃપાને ઈશ નિષ્ઠા રાખી એવા આધારાનંદ સ્વામી, એ આધારાનંદ સ્વામીના બે શિષ્યો હતા. નાર ગામના પુરાણી આનંદ જીવનદાસજી સ્વામી, ડબાણ ગામના સુગ્ય સંત સદગુરુ હરિપ્રિયદાસજી સ્વામી, જે આપણી ગુરુ પરંપરાનું દર્શન આપે છે. અને અલિન્દ્રા ગામના પાર્ષદ શામજી ભગત હતા, જે આધારાનંદ સ્વામીને મળેલા હતા. એમને આધારાનંદ સ્વામીની સેવા કરેલી હતી. સ્વામી ધામમાં ગયા પછી હરિપ્રિયદાસજી સ્વામી એમને દીક્ષા આપી, અને એ જ આપણા સદગુરુ વૈકુંઠ ચરણદાસજી સ્વામી, જે આધારાનંદ સ્વામીને મળેલા હતા. એવા વૈકુંઠ ચરણદાસજી સ્વામી એમને બે શિષ્યો મેળાવના નારાયણ સ્વરૂપદાસજી સ્વામી, સંજાયા ગામના માળી પાર્ષદ ઝવેર ભગત, જેમને હરિચરિત્રનો સાગરનો પાઠ બહુ કરેલો, અને ઝવેર ભગતની સેવા પૂજ્યપાદ ગુરુજીએ બહુ કરેલી. ઝવેર ભગત મળેલા આગળ વૈકુંઠ ચરણ સ્વામીને, ને એ મળેલા આધારાનંદ સ્વામીને, અને ગુરુજી એમને મળેલા. એ ઝવેર ભગત અને એમને બહુ પાઠ કરેલા નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને બે શિષ્યો હતા. પુરાણી સ્વામી શ્રી નંદ કિશોરદાસજી સ્વામી અને નિરન્ન મુકદાસજી સ્વામી. અહીં આગળ મુગટ સ્વામી પહેલા રહેતા હતા, જૂના હરિભક્તોએ જોયા હશે. ગુરુજી એમની બહુ સેવા કરી છે. અને દાદા ગુરુજી એમના બે શિષ્યો હતા. એમાં એક છે આપણા ગુરુજી. વાલા ભક્તો, આપણને આવા સદગુરુઓનો સંગ મળ્યો છે. આવતીકાલે આપણે દાદા ગુરુજીના સંગ મળ્યો છે. કેવા મોટા પુરુષ, એમના થોડા ચરિત્રો, એનું રસપાન કરીશું. તો આવતીકાલની કથાની અંદર આપણે જશું. અત્યારે અહીંયા આગળ કથાને પૂર્ણ કરીશું. છેલ્લી કડી ગઈ. મુક્ત મુનિ સમ સંતન કેહો, મુક્ત મુનિ સમ કેહો, સર્વ પરી હમ જાનત તેહો, સર્વ પરી હમ જાનત તેહો, મહાત્મ કે ગુણ હે અધિકારી, મહાત્મ કે ગુણ હે અધિકારી, દિન દિન પ્રતિ લેત ચડાઈ, 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 દિન દિન પ્રતિ લેત ચડાઈ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની.